મારી હેલીને જાણ કરો ઓલા દેશની, સંતોનો દેશ. સંતોનો દેશ એવો છે, बिन बस्ती का गांव है, बिन भूमि का देश, बिना पिंड का पुरुष है, कहे कबीर उपदेश. संतोनो देश एवो से वस्ती विना नु गाम छे, विना भूमि नो देश छे अने बिना पिंड का पुरुष है, कहे कबीर उपदेश. जहाँ पानी की पैदाश नहीं, नहीं श्वासा, नहीं शरीर, पांच तत्व के पार है. संतोनो देश आ पांच तत्वों थी पार. मारे लीधे जाण करो उन देशनी. ई देशनी जो जाण करवी होय तो आ संतोना जे शब्दों से एमां ध्यान धरी ल्यो, शब्दनु रहस्य समझी ल्यो, धरी ल्यो सच वचन में ध्यान. मारी एली रे कोण जगाड़े नाम ने, कोण जगाड़े प्रेम, कोण जगाड़े पुरुष ने, कोण जगाड़े ब्रह्म. सुरता जયારે આપણી શબ્દમાં લાગે તે મારી હેલી રે સુરતાઓ જગાડે નામને, જે નામ કોઈનું આપેલ નથી, જે નામ સચરાચરમાં વ્યાપક છે. આ સઠી કરીને જે નામ આપ્યા છે ને એ નામ શરીરનું છે, આપણું નહીં. આપણું નામ તો નિજ નામ છે. એને સંતો અનામ કહે છે. નામનો નાશ થાય, નિજ નામનો કોઈ દી નાશ ન થાય. નામ કોકને અપાય, નિજ નામ નો અપાય. મને કોક કહે કે બાપુ તમારું નામ આપો નહીં, હું કહું કે મારું નામ જયદેવ. ઈ મેં મારું નામ આપ્યું પણ ન અપાઈ ગયો કેવાય, હું ન અપાઈ જાઉં. હું નામથી જુદો છું. નામ અપાય, નિજ નામ નો અપાય. નિજ નામ, નિજ નામ, નિજ નામ કો કરું પ્રણામ ને, નિજ નામ નું સુન મંડળ માં દિશે ધામ. જે નિજ નામ છે એ અક્ષર માં આવતું નથી, શબ્દ માં આવતું નથી. કઈ રીતે બીજાને અપાય? સુરતા જગાડે નામને, એ નામને સુર. જેવી રીતે જૂના વખતમાં બહુ વિજ્ઞાનનો વિકાસ, લાઇટર ને બાક્ષુ નહોતા, તે સીમમાં સૂર્યમુખી કાસ રાખતા ખિસ્સામાં. જ્યારે બીડી પીવી હોય ત્યારે સૂર્યમુખી કાસ ને સૂરજ હમો રાખે અને ઘડીક ટીલી બીડી ઉપર પાડે ને બીડીમાં ધુમાડા નીકળવા માંડે અને તરત જ પીવાની શરૂઆત કરી દે. પણ હા, જો ટીલી ફગ ફગ્યા કરે તો આગ લાગે નહીં. તો 3 દી બેઠો રહે સૂરજ હમે બીડી રાખી, આગ ન લાગે. સુરતા શબ્દમાં લીન ભાઈ તબ દિયા કર્મ પર મેકા. સુરતા જયારે શબ્દમાં લીન થાય એટલે ભીતરમાં આગ લાગવી શરૂ થાય. અને કઈ આગ? બ્રહ્મ અગ્નિ. અને ભીતરમાં બ્રહ્મ અગ્નિ લાગે એટલે કૂડ કપટ બધું જલી જાય. એક અચંબા હમને દેખા કુએ में લાગી આગ, કાદવ કચરા જલ ગયા. જે ઉપરથી કાદવ કચરો નાખ્યો હતો, મૂળે તો નિજ આત્મા છે અને સઠી કરે ને ત્યાંથી કચરો નાખે. જો ઢેઢમાં જન્મવું હોય તો કેવું નામ આપે? વાલોન, પાલોન, આલોન, ગાંગોન, ગોરોન, ટાભોન, મૂળોન, ગોવોન, મેપોન. નામ સાંભળી જ નક્કી થઈ જાય કે ઢેઠ. 2 જ અક્ષરનું નામ.
કોળીમાં જો જન્મ હોય ને તો ધનિયો ને કડવો ને પીડિયો ને ઢોકલો ને જગલો નામ સાંભળીને નક્કી થઈ જાય કે કોળી. લખમણીઓ ગગજીડો. કણબીમાં જો જન્મ હોય તો નરસિંહ, તરસિંહ, ઠાકરસિંહ, ધર્મસિંહ, આંબોણ, લીંબોણ, પોપટ, સૌજી નામથી નક્કી થઈ જાય કે આ પટેલ. દરબારમાં જો જન્મ હોય તો ખેંગુભાન, ભૂરુભાન, વજુભાન, નારુભાન, અભયસિંહ ને હરિસંઘ ને હઠીસંઘ ને નામથી નક્કી થઈ જાય કે આ દરબાર. આ સઠી માંથી સંસ્કાર રેડવામાં આવે, કચરો નાખવામાં આવે છે. જો બ્રાહ્મણ માં જન્મ હોય તો ભાનુ શંકર, રેવરા શંકર, ગૌરી શંકર, મૂળ શંકર, જટા શંકર, નર્મદા શંકર ખબર પડી જાય. જો આયર માં જન્મ હોય તો અરહીન, મેણહીન, વજહીન, હોમાયત ને, વકમાયત ને, દેવાયત ને, હરહુર ને, મેહુર ને, કેહુર ને. જો મુસલમાન માં જન્મ હોય ઇસ્માઇલિયો ને, ગફાર ને, અબા કાદર ને, ઉમર ને, જુમલો ને નામથી નક્કી થાય. આ કચરો. અને વાંધો ઈ પડ્યો, આપણે માની લીધું હું ઈ છું, હું ઈ બાપા, તું ઈ નથી, તું નિર્લેપ આત્મા છો. આ તો ઉપરથી કચરો નાખ્યો છે ને તે માની લીધું. તું અનામી છો. ઈ અનામ ચીનો હોય જેને આત્મા, જેને દિલડાની દુગ્ધા ટાળી. ગંગે ઉદાસી કહે માં હુરાને ચરણે એને અલખ લેશે ઉગારી. પ્રથમા નામનો કચરો નાખ્યો, પછી તું સાવડો, તું રાઠોડ, તું પરમાર, તું સોલંકી, તું વાઘેલો, તું મકવાણો, ઈ કચરો નાખ્યો. આપણે માની લીધું હું ઈ છું. તું અજાતી છો આત્મા. તું હિન્દુ નથી, મુસલમાન નથી, પારસી નથી, ક્રિશ્ચિયન નથી, તું અજાતી છો. અને જો સત્યનું ભાન કરવું હોય તો જાતિપણું છોડી બની જાવ અજાતી. મેલી દેજો વર્ણોના વિકાર. નાત જાત નથી પ્રભુના દેશમાં. પણ હા, માણાને ભૂખ્યું રહેવાનું કયો તો રે, લુગડા રંગવાનું કયો તો રંગે, એને ઘર બાર છોડવાનું કહે તો છોડી દે, પણ નાચ નાચ નહીં છોડે. ઈ કેદીક બાવો થઈ ગયો હોય ને જંગલમાં ભાગી ગયો ને કોક નિરાયતે પૂછે કે બાપુ આપનું દૂધ, તરત જ એને દૂધ નો હા આવે એ ભૂલ્યો નથી. કોળીનું, કાકડપીરનું, દરબારનું હજી દૂધ નો હા ગયો નથી. ભક્તિ કરવી હોય તો આ બધું છોડવું પડે બાપા. જોઈ લેજો, ઘીને જામણ નાખવું, એટલે ભાઈ દૂધમાં જામણ નાખવું હોય તો દૂધે દૂધના ખોબા ભરી નાખે તો ન જામે કોઈ દી. બીજી દોણીનું નાખવું પડે. આખી દોણી ભલે દૂધની મથોમથ ભરી હોય અને બીજી દોણીના 2 ટીપા જ નાખે ખાંદે, આખું દોણું જામી જાય. સવાર થાય તો દોણું જામી જાય. નામ, રૂપ ને ગુણ તેડે ફરી જાય. નામ દૂધ મટીને દહીં થયું, આ નામ ફર્યું. દૂધ નું રૂપ પ્રવાહી પાણી જેવું હતું, દહીં નું રૂપ ઢેફા જેવું થયું. દૂધ નો ગુણ મીઠો હતો, દહીં નો ગુણ ખાટો થયો. દૂધમાં ઘી છે, દૂધમાં ઘી છે પણ વ્યાપક છે. દૂધમાં વાઈટ બોળી દિવાળી મૂકે જોઈત ન થાય. એટલા માટે મીરાએ સમજી અને રોહિદાસ ની દોણીનો સાટા નાખ્યા અને જમાવટ થઈ. અટાણે જેટલી મીરા પ્રખ્યાત છે એટલી બીજી કોઈ બાઈ પ્રખ્યાત નથી. અને એ સાટા એવું જોર કરી ગયા, હારાવે છોડી દીધી, માવતરે છોડી દીધી, બધું કબૂલી લીધું, પણ રોહિદાસ ને ન છોડ્યો.
દહીંમાં વાટ બોળીને દિવાળી મૂકે તોય જોઈત ન થાય. ઘી તો ઈમાન છે. ઈ દહીંને ગોળીમાં નાખી રવાય માલિકો ઘુમાવે અને સાહે આવી જાય, ધીરે ધીરે આડે હાથે વાળી લઈ બીજી દાણ નામ રૂપ ને ગુણ ફેર્યા. નામ દહીં મટીને માખણ થયું. દહીં નું રૂપ ઢેફા જેવું હતું, માખણ નું રૂપ લોટના પીંડા જેવું થયું. દહીં નો ગુણ ખાટો હતો, માખણ નો ગુણ એનાથી જુદો પડ્યો. એ માખણ માં વાઈટ બોલીને દિવાળી મૂકે તોય જોઈત ન થાય. માખણ ને ટોપિયામાં નાખી હેઠો તાપ કરી અને ઉકાળે. પાણી પાણી હોય, પ્રથમ સડલાટી બોલીને બોલે અને ઉકાળવાનું ચાલુ રાખે. જેટલો અંદર છાશનો ભાગ હોય એ કોકડા વળવા માંડે, જેને આપણે કીટું કીટું કહીએ. અને બેવડે ગાયને જયારે એને ગાળી નાખે, કીટું છે એ ગાયણામાં રહી જાય. નીચે પડે નિરંતર ઘી, નારાયણ રૂપ. એમાં વાઈટ બોલી દિવાળી મૂકે તો તરત જ જોત થઈ જાય. અને ઘી નારાયણ રૂપ થઈ ગયા કેડે પાછું કોઈ એને દૂધમાં નાખે કે આ તારું મૂળ માવતર છે, તું આમાંથી થયો છો, એનો હાડ નહીં ભલે, તરી રહે ઉપર. એટલે જ નરસૈયો તરી રહ્યો, ભેળો નહીં પાછો નાગરમાં. મેરા તરી રહી, ભયા નહીં પાછા એમાં. સત્સંગ્રામે જે રિયા પગ ખોડી, વિપત પડી તોય બંદગી ન છોડી. સત્યને જાણવા માટે જગતનો નાખેલ કચરો બધો નાખવો કાઢવો પડે છે. જગતનો નાખેલ કચરો આટલા માથામાં છે. માથામાં એની ગ્રંથિઓ બંધાઈ ગયું છે. હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું પારસી છું, ક્રિશ્ચિયન છું. એ ધૂપ ધુવાડા કરે, મંદિરોના દર્શન કરે, એ જાય એમ નથી. તો ઈ જાય કેમ? ધડ માથે શીશ જેને ન હોય પાનબાઈ, સદગુરુને પહેલા મસ્તક અર્પણ કરવું પડે છે. ધડ માથે શીશ જેને ન હોય પાનબાઈ, આ ખેલ એવો છે ખાંડાની ધાર. એમ તમે જો તમારું શીશ ઉતારો તો કચરો બધો એની ભેગો જાય. મારી હેલીને માંડેલ કાગળ હવે કોઈ વાંચે, આ કોરા ન વાંચે કોઈ. કોરા કાગળ તો ઈ વાંચે જેના ધડ માથે શીશ ન હોય. શું કરવા કે ઈ બધો જગતનો નાખેલ કચરો માથા ભેગો જાય છે. બેની અમે ગયા તા મહાન સરોવર ઝીલવા. ત્યાં બેઠેલા જોયા હંસ. મહાન સરોવર કહેતા સત્સંગ, બ્રહ્મ જ્ઞાની નો સત્સંગ. અને એ સરોવર એવું છે, મારી હેલી રે ઊન સરોવર ને પાય જ નહીં. આ સત્સંગ સરોવર માં એમ નથી કે અમુક કોમના જ આવે. હિન્દુ આવે, મુસલમાન આવે, પારસી આવે, ક્રિશ્ચિયન આવે. સત્સંગ રૂપી સરોવર માં હવ કોઈને આવવાની છૂટ છે. ઓલા પાણીના સરોવર જેવી આને પાલ નથી. વિના પાલે આમાં બ્રહ્મજળ ભર્યું છે. બેની અમે ગયા તા મહાન સરોવર ઝીલવા. ત્યાં બેઠેલ જોયા સર્વે હંસ, એટલે ગુરુમુખી. થોડો જેસલ ને કેસે જાડેજા આપણા સંતોના દેશમાં છે મહાન સરોવરા. હંસલા આવે છે એની પાલ મોટી સગે 1.25 લાખના. એને અવર બીજો ન હોય આહાર. જાણે જાણે પરદેશમાં સગું નથી કોઈ આપણું. કેને કેવી આ દિલડાની વાત. એટલે બેની અમે તનમનના ઉતાર્યા વસ્ત્ર. શું કરવા? માથું આપ્યું, તન મન ધન ગુરુને આપવા પડે. શું કરવા? આપણા નિજ સ્વરૂપને જાણવા માટે.
નિજ સ્વરૂપને જાણવા માટે આપણે પાણી પીએ છીએ, કઈ પ્યાલો લોટો હોય પી જાય છે? પાણી કિંમતી છે અને પાણી હારું લોટો ને પ્યાલો ખેડ્યા છે. એમ આપણી અંદર જે બોલે છે આત્મા, એના હારું આ શરીર બનાવ્યું છે. એટલે અંદર જે બોલે છે એને પીવાનું છે. મને કોઈ માયલાની ખબરું લાવે, મારા કામ ક્રોધને હટાવે રે, કોઈ એવા નુરીજન આવે. આ શું કહેવાય? આંગળી. આ આંગળી છે ને જયદેવ બાપુ કહેવાય? આંગળી ને આંગળી જ કહેવાય. આ શું છે? અંગૂઠો. આને જયદેવ બાપુ કહેવાય? અંગૂઠો જ કહેવાય. આ છે કોણી. કોણીને જયદેવ બાપુ કહેવાય? આ ખંભાને કહેવાય જયદેવ બાપુ? આ ગળાને કહેવાય? દાઢીને, ગાલને, દાંતને, જીભને, ગોઠણને, કમરને, પેટને, છાતીને, બધાય અવયવ છે. બધા અવયવ જયદેવ બાપાના છે. પણ એમાં જયદેવ બાપુ ક્યાં? મને ઈ કોઈ માયલાની ખબરું લાવે, કોઈ એવા નુરીજન આવે, જ્ઞાની ધ્યાની ગુણના સાગર, કોઈ આ ભક્તિનો ભેદ બતાવે. રામ નામની રટણ રટી લે, તારો અંધિયારો મટી જાવે. મને કોઈ માયલાની ખબરું લાવે રે, એવા નુરીજન આવે. ઈ ખબર લેવા માટે બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર, છોડ્યા સર્વે શસ્ત્ર.